શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. પદ્મા એકાદશી, દેવશયની એકાદશી, આપણે દેવપોળી એકાદશી પણ કહીએ છીએ. તો આ એકાદશી ક્યારે છે અને આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે? આ એકાદશીને દિવસે આપણે શું કરવું જોઈએ કે જેથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય, અને શું ત્યાજવું જોઈએ કે આ એકાદશીના દિવસે ના કરવું જોઈએ, કેમ કે વધુ પાપના અધિકારી ન થઈએ એ માટે આપણે જાણવું જોઈએ. તો આ બધી માહિતી આપણે જોઈએ. તો સૌપ્રથમ આ દેવશાહીની એકાદશી, દેવપોળી એકાદશી ક્યારે બેસે છે? નિર્ણય સાગર પંચાંગ મુજબ તારીખ 5/7/2025 શનિવારે સાંજે 6:58 પ્રારંભ થશે, જે તારીખ 6/7/2025 રવિવારે રાત્રે 9:14 સુધી રહેશે. એટલે આપણે દર વખત કહીએ છીએ કે સૂર્ય ઉદિત તિથિ હોય એ આપણે વ્રતમાં લેવાની. તો સૂર્ય ઉદિત તિથિ છે તારીખ 6/7/2025 રવિવારની. તો આથી આપણે આ દેવશયની એકાદશી, પદ્મા એકાદશી, દેવપોળી એકાદશી જે કહીએ છીએ આપણે કરવાની ક્યારે? તારીખ 6/7/2025 રવિવારે કરવાનું રહેશે એનું વ્રત. આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. 4 મહિના સુધી રહે છે. ચાતુર્માસ પ્રારંભ થાય ને એટલે સારા કોઈ પ્રસંગો થતા નથી, કેમ કે દેવ પોળી જાય છે. દેવ પોળી જાય ને એટલે તમે કોઈ બી કાર્ય કરો ને તો દેવની હાજરી ન હોવાથી એ કાર્યનું પુણ્ય ઓછું મળે છે. એટલે બને ત્યાં સુધી સારા મુહૂર્તો જેવા કે વિવાહ, મુંડન, સગાઈ, જન્મ સંસ્કાર, ઉપનયન, પછી આ બધી વસ્તુઓ, કોઈ ગૃહ પ્રવેશ, આ બધું આપણે નથી કરતા. એનું કારણ કે ભગવાન પોઢી ગયા છે. ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિંદ્રામાં પોડી જાય છે. સૃષ્ટિનું આખું સંચાર જે કરવાનું હોય ને એ વિષ્ણુ ભગવાન કરતા હોય છે, પાલનહાર છે. એ કાર્ય વિષ્ણુ ભગવાન મહાદેવજીને 4 મહિના સુધી શિવજીને સોંપે છે. અને આ એકાદશીના દિવસથી જ એ પોઢી જાય છે એટલે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. 4 મહિના સુધી પોઢેલા રહે. ક્યાં સુધી? કારતક સુદ એકાદશી આવે ને, પ્રબોધિની એકાદશી, ત્યાં સુધી આ દેવ પોઢેલા રહે. એટલે કારતક સુદ એકાદશી, દિવાળી પછી જે આવે કારતક મહિનામાં, એ પ્રબોધિની એકાદશી, ત્યારે દેવ જાગે છે. એ પછી જ આવા માંગલિક બધા કાર્યો શરૂ થાય છે. તો આ 4 મહિના સુધી શુભ કાર્ય, માંગલિક કાર્યો આપણે કરતા નથી, કેમ કે આપણા સનાતન ધર્મમાં મુહૂર્તને શ્રેષ્ઠ ગણ્યું છે. અમુક ગામડાઓમાં તો કહે છે કે મુહૂર્ત એ દીવો છે. સારા મુહૂર્તમાં કર્મ આપણે કરીએ તો આપણનું મન પણ પ્રસન્ન રહેશે. સનાતન ધર્મમાં આ બધું આપણે જે કહ્યું છે એ પ્રમાણે આપણે એને અનુસરતા હોઈએ છીએ. હવે આપણે આ જોવાનું છે કે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ. તો એ આપણે તમને વાત કરીએ તો જપ, તપ, દાન, નદીમાં સ્નાન, આ બધું. કદાચ નદી પણ ના જઈ શકીએ ને તો પણ સ્નાન કરતી વખતે નદીઓના નામ પણ બોલીએ ને તો પણ એ નદીમાં સ્નાન કરે. શ્રદ્ધા મહાન છે. કહેવત છે ને, મન ચંગા તો કઠોળ મેં ગંગા. હવે આ એકાદશીનું જે મહત્વ છે એ બહુ જ જરૂરી છે સાંભળવું. અને આ મહત્વ સાંભળો ને તો એનું પુણ્ય સારું એવું મળે છે, એવું અંદર ઉલ્લેખ કરેલો છે. તો તમે આખું એનું મહાત્મ્ય સાંભળજો, એની કથા. આ કથા સાંભળવાથી આપણને એનું સંપૂર્ણ ફળ, પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો આ એકાદશીનું જે વર્ણન છે એ બ્રહ્માંડ પુરાણમાં પદ્મા એકાદશીના વ્રતની પવિત્ર કથા કહેલી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ વ્રત કથાનો મહિમા બહુ જ સરસ છે. અને આ વ્રત કથાનો મહિમા બ્રહ્માજીએ નારદજીને કહ્યો હતો. દરેક એકાદશી પાપોને હરનારી તો છે જ, પણ સઘળા પાપોને હરનારી આ પદ્મા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એની કથા એવી છે કે માધાતા નામના રાજા રાજ કરતા હતા. તે ખૂબ પ્રતાપી હતા, ન્યાયપ્રિય હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખથી રહેતી હતી. કોઈને કોઈ તકલીફ નહીં, બધા આનંદથી રહેતા હતા. એક સમયે તેમના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ ન થયો. રાજ્યમાં એમ કહેવાય ને કે દુષ્કાળ પડ્યો. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ વરસાદ વગર. કેવું કહેતા હતા વડીલો કે અતિવૃષ્ટિ હારી, કે એટલું ટાઈમ પૂરતી જાય, પણ એ પાણી લાંબો સમય સુધી રહે. પણ અતિશય અતિવૃષ્ટિ પણ અત્યારે જે થાય છે એ પણ નહીં સારી. બધું મર્યાદામાં વધુ સારું હોય છે. દુષ્કાળ, 3 વર્ષ સુધી પાણી, વરસાદ નહીં, દુષ્કાળ પડ્યો. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. પ્રજાને ત્રાહિમામ થતી જોઈ રાજાને દુઃખ થઈ, અને એ રાજા વનમાં ચાલ્યા ગયા એનું કારણ શોધવા, કે હું કોકને મળું વનમાં અને એનું નિવારણ લઉં તો મારી પ્રજા સુખી થાય.
તેમને વનમાં અંગીરા ઋષિના દર્શન થયા રાજાને. અમુક યોગ બને ને સારું થવાના, એટલે કોઈ સારું દેવ તત્વના દર્શન થતા હોય છે, ઋષિઓના દર્શન થાય. તો અંગીરા ઋષિના દર્શન થયા. તો રાજાએ એમને પ્રણામ કર્યા. ઋષિએ વનમાં આવવાનું કારણ પૂછ્યું કે રાજન, તમે વનમાં કેમ છો? ત્યારે રાજાએ કહ્યું, હાથ જોડીને પ્રણામ કરીને ખૂબ વિવેકપૂર્વક રાજાએ ઋષિને કહ્યું કે હું આટલું ધર્મનું કાર્ય કરું છું, હું ધર્મ પ્રમાણે ચાલનારો છું, હું ધર્મની રીતે જ પાલન કરું છું પ્રજાનું, અને હું ન્યાયપ્રિય છું, ન્યાયપૂર્વક મારું રાજ કરું છું. આટલું બધું સાત્વિક બધું હોવા છતાં મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ જ થયો નથી. મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે. મારી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. એનું દુઃખ જોવાતું નથી. મારી પ્રજા દુઃખી છે. આ પ્રજાનું દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય હોય એ મને કહો, અને વરસાદની વૃષ્ટિ થાય એવો કોઈ ઉપાય હોય તો હે ઋષિમુનિ મને કહો. ત્યારે ઋષિએ કહ્યું કે હે રાજન, તું પદ્મા એકાદશીનું વ્રત, જે અષાઢ સુદ એકાદશી એ આવે છે, પદ્મા એકાદશી, દેવપોળી એકાદશી, એ વ્રતનો પ્રભાવ એવો છે કે એ વ્રત તું કરીશ ને તો જરૂરથી વૃષ્ટિ થશે, મન ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે. આ એકાદશી દુઃખો દૂર કરનારી, અને આ એકાદશીનો વ્રતનો પ્રભાવ એવો છે કે એ સઘળા પાપોને હરી લે છે. બીજું, સર્વ સિદ્ધિ આપે છે. સિદ્ધિ પ્રાપ્ત થાય તો બહુ જ ઉત્તમ વસ્તુ છે. એને કહેવાય છે કે ડોંગરેજ મહારાજ કહેતા હતા ગુરુ કે સિદ્ધિ ભાગ્ય જ કોઈ પચાવી શકે. સિદ્ધિ આવે ને એટલે અભિમાન આવે, અને અભિમાન આવે એટલે પતન થાય. આ તો મેં કીધું ને થયું, આ તો હું બોલ્યો ને સાચું પડ્યું. સિદ્ધિ કોઈ પચાવી શકતું, કોક જ એવો સિદ્ધિ પચાવી શકે. આ સિદ્ધિ પણ આપનારી છે આ એકાદશી. તો હે રાજન, પ્રજા સાથે તું રહી અને આ એકાદશીનું વ્રત કરો. પ્રજાને પણ કરાવો ને તમે પણ કરો, અને ઉદ્દેશ એવો રાખો કે રાજ્યમાં વરસાદની વૃષ્ટિ થાય. રાજા ઋષિને પ્રણામ કરી એમનું માર્ગદર્શન મેળવી અને રાજા રાજ્યમાં પરત ફર્યા. અને અષાઢ સુધી એકાદશી જ્યારે આવીને પદ્મા એકાદશી આવી, ત્યારે રાજાએ પ્રજા સાથે આ પદ્મા એકાદશીનું ભાવ સહિત વ્રત કર્યું, જેના પ્રભાવથી દેશમાં વૃષ્ટિ થઈ, વરસાદ પડે, અને ભગવાનની કૃપાથી ધનધાન્ય ઉપજ્યા. બધો આનંદ આનંદ થઈ ગયો, જય જયકાર થઈ ગયો. આ પદ્મા એકાદશીનું વ્રત જે કરે અને આ કથા સાંભળે ને, એને પણ એની મન ઈચ્છિત કામનાઓ પૂર્ણ થાય છે, ભોગ અને મોક્ષ બંને મળે છે, અને સઘળા પાપોનો નાશ થાય છે. તો આ એકાદશી, પદ્મા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. હવે આપણે કહેતા હોઈએ છીએ કે આ એકાદશીના દિવસે શું કરવું જોઈએ, તો આપણું શરીર સાથ આપે એ પ્રમાણે ઉપવાસ કરો. પહેલાં તો કીધું છે ફલાહાર કરવો, ફલનો આહાર. હવે એ તો કોઈ કરી શકતું નથી, એટલે ફરાર કરે છે. ફલાહારના બદલે ફરાર, એમાં પણ અલગ અલગ, પણ મન સંતુષ્ટ થવું જોઈએ. બરાબર. એકાદશી આવે ને એટલે ભૂખ્યું રહેવાની તો વાત બાજુ પર રહી, પણ બધા ઘરમાં જ પૂછતા હોય, 11 છે આપણે શું બનાવીશું? એ બધી આઈટમ પછી ગણાવે કે આ બનાવો, આ બનાવો. ના, એટલું બધું નહીં. આ એવું છે કે તમને જે વધુ પ્રિય હોય ને એ ભગવાનને સમર્પિત કરવું જોઈએ, કે મને આ વસ્તુ પ્રિય છે એટલે હું આ નહીં ખાઉં. એ હું આગળ વાત કરું. તો સૌથી પહેલું તો તમારે એ દિવસે ખાલી ભૂખ્યા રહેવાથી જ એકાદશી થઈ એવું નથી હોતું. ઉપવાસ એનો એ અર્થ છે કે ભગવાનની સમીપ રહેવું, સતત ભગવાનનું મનમાં ધ્યાન રાખવું, સૃષ્ટિને મનમાં નહીં રાખવી, ભગવાન સાથે સંબંધ બાંધવો. કોઈના સાથે સંબંધ બાંધશો ને તો એ તમે કંઈક બી હશે તો એકબીજાને મળશો તમે, પણ સંબંધ વગર તમે જે ગામમાં કે શહેરમાં રહેતા હોય, સાજા માદા બધાય હશે, પણ કોઈની ખબર કાઢવા આપણે જતા નથી. પણ કોઈના જોડે સંબંધ બાંધ્યો હોય તો આપણે કંઈક બી એ હોય સારું ખોટું તો આપણે એમને મળીએ છીએ. તો ભગવાન સાથે પણ કોઈક સંબંધ બાંધો, એમની સમીપ રહો, એમની પૂજા કરો, ભાવથી પૂજા કરો, કરવા ખાતર કરવું અને દિલથી કરવું, એના મય બનીને કરવું, હિપ્નોટાઇઝ થઈને કરવું, તો એનું ફળ ઉત્તમ મળે છે. મંત્ર જાપ કરો. વિષ્ણુ ભગવાન આના અધિષ્ઠાતા દેવ છે, કેમ કે એકાદશીની ઉત્પત્તિ વિષ્ણુ ભગવાને કરી હતી, અને એકાદશીને કીધું કે બધા પાપોને હરી લે તો આ પૃથ્વી પરના, કેમ કે પાપ જોઈએ જ નહીં. અમુક પાપ છે ને એ સંતાઈ ગયા, તો એવું કહેવાય છે કે ચોખામાં સંતાઈ ગયા, એને આશરો આપ્યો. એટલે ઘણી વાર નહીં બધામાં તમે વાંચો તો સાંભળો કે ભાઈ ભાત ન ખાઓ, ભાત ન ખાઓ. એનું કારણ એ જ છે કે ભાતમાં બધું પાપ એ સંતાયું છે, એટલે ખાવાથી બધું જે પાપ છે એ ભાત ખાનારને, કેમ કે અતિ પ્રિય છે.
કોઈ પણ તમે જુઓ બધી વાનગીમાં અમુક ભાવતી હોય, ન ભાવતી હોય, પણ જ્યાં ચોખ્ખો આવતો હોય, એ ભાત આવતા હોય, એ દરેકને 99% બધાને પ્રિય હોય. ભાતનું જે સેવન છે પદાર્થ, એ પદાર્થનું ખાવું બધાને ગમે. બીજું આ દિવસે સત્ય બોલવું જોઈએ, દાન આપવું જોઈએ. દાનમાં પણ તમે અન્નદાન કરો તો આમાં બીજું એવું કહેવાય કે કોઈ ફ્રૂટનું દાન કરો તો બી સારું. મંદિરે કોઈ વિષ્ણુ ભગવાનના અથવા મહાદેવજીના મંદિરે કોઈ ફ્રૂટ તમે ધરાવો ઋતુ પ્રમાણેનું, અત્યારની ઋતુ પ્રમાણે કેરી તમે ભગવાન આગળ મૂકો તો બી શ્રેષ્ઠ છે. ભાવથી કે પ્રભુ તમને અર્પણ કરવું. વસ્ત્રદાન, વસ્ત્ર પણ દાન તરીકે તમે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને આપી શકો. આ દિવસે શું ન કરવું જોઈએ તો તામસ પ્રકૃતિવાળા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આપણે દરેક એકાદશીમાં કહીએ જ છીએ કે ડુંગળી, લસણ, ગાજર, મૂળો આ બધી વસ્તુઓ તો ઘણા લોકો તો તર્ક કરે છે. તો ના ખાવાનું હોય તો ભગવાને બનાવી શું કરવા? આવું ના ચાલે. અમુક વસ્તુ જે છે ને જે સમતોલ કરવા માટે એ કર્યું છે. સારું ખોટું બધું કર્યું છે. આપણે એમાંથી સારું અંદરથી લેવાનું છે. જો આપણો ગુસ્સા સાથે જ આપણે જન્મ છે. તમોગુણ સાથે જ જીવ જન્મે છે. 3 ગુણો સાથે લઈને સત્વ, રજસ અને તમસ. તો આ તમોગુણ લઈને જ જન્મેલો છે ને પાછું આ વધારે ખાવામાં આવે તો ઓર તમોગુણ વધી જાય. ભગવદ્ ગીતામાં કીધું છે ને અમુકવાર સત્વગુણ વધી અને તમોગુણ એ થાય છે, તમોગુણ એ થઈને રાજસ ગુણ થાય છે. તો આ બધું ગુણો એક અમુક સમયે વધઘટ થાય છે. તો તમોગુણ વધી ના જાય માટે આ તામસ પ્રકૃતિ, ડુંગળી, લસણ આ બધું અમુક સંપ્રદાયમાં નથી ખાતા. બહુ ઉત્તમ કહેવાય અને બહુ સરસ વસ્તુ છે. બીજું આગળ કીધું એમ ભાત ન ખાવો જોઈએ. આપણી પ્રિય વસ્તુ ભગવાનને સમર્પિત કરવું. વ્યસન ન કરવું જોઈએ. આ દિવસે તો ખાસ. આમ તો છોડી દો આ દિવસથી તો બહુ સારું. અને કોઈની નિંદા કુટલી ન કરવી જોઈએ. ઘણા લોકો પછી શું થાય અમુકની વાત નીકળે એટલે આ તો આવા છે, આવા છે. એટલે રાગ અને દ્વેષ ભગવદ્ ગીતામાં કીધું છે ને રાગ અને દ્વેષ નહીં કરવા જોઈએ. રાગ એટલે કોઈ સારા છે એવું તમે બોલ્યા કરો કે આ ભાઈ બહુ સારા, એ રાગ કર્યો કહેવાય. અને દ્વેષ એટલે આ નિંદા કરી કહેવાય. તમે એક વસ્તુ નોંધી લેજો, અનુભવ કહું છું કે જેને તમે આજે સારા કીધા છે ને તો એક સમય એવો આવશે, આમ તો સારા છે પણ થોડાક આવું ખોટું એ બોલવાનો સમય આવશે અને જેને ખોટા કહ્યા છે એને એક સમય એવો સમય આવશે કે એ બહુ સારા છે. એટલે રાગ દ્વેષથી દૂર રહે એ મને પ્રિય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે કે કોઈનો રાગ દ્વેષ ન કરે એ ભક્ત મને પ્રિય છે. તો આ બધી વસ્તુઓ નિંદા કુટલી ન કરવી જોઈએ. બીજું આ દિવસે શક્ય હોય ત્યાં સુધી સાત્વિકતા રાખવી જોઈએ. કોઈ પણ પદાર્થ ખાવામાં મન લલચાવવું ના જોઈએ. ઘણા આગળ પણ હું કહું છું એ દિવસે આજે કેમ બનાવ્યું, આજે મારી ઉપવાસ હતો, એકાદશી હતો, આજે શું કરવા કર્યું, એવું ના ચાલે. જે ભાઈ બીજા બધાએ ના કર્યું હોય એકાદશી તો ભલે એ ખાતા, પણ આપણું મન ચલિત ન થવું જોઈએ. અને મંદિરે દર્શન કરવા જોઈએ, સાત્વિક બધું સાંભળવું જોઈએ, સારી વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. તો આ દેવશયની એકાદશી, દેવપોળી એકાદશી, આ પદ્મા એકાદશીનું આપણે સંપૂર્ણ મહત્વ એનું શું છે, એની કથા શું છે, ક્યારે છે, એ બધીની માહિતી આપણે જોઈ. તો હવે પછી આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ.